ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરીના કેન્દ્ર ઉપર સવારથી કામગીરી શરૂ થયા બાદ ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના ઉમેદવાર નીતાબેન હાર બાદ બહાર નીકળતા તેમને ચક્કર આવી ગયા હતા। ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં કોંગ્રેસે પેનલ જીતી છે, ત્યારે ભાજપના ઉમેદવાર નીતાબેન બહારની તરફ આવ્યા ત્યારે તેમના ચક્કર આવતા નીચે ઢળી પડ્યા હતા। ત્યારે પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા ઉપસ્થિત હોય અને અન્ય કાર્યકરોએ તેમને પાણી આપીને ફરીથી સુદૃઢ અવસ્થામાં લાવ્યા હતા। જો કે આ ચક્કર હારના કારણે આવ્યા હતા કે તડકાના કારણે તે સવાલ ઉપસ્થિત થાય છે। પાણી